મિત્રો, કયા શાપના કારણે માત્ર સ્ત્રીઓ જ ગર્ભવતી થાય છે? પુરુષો ગર્ભધારણ કેમ નથી કરતા? આ કષ્ટ ફક્ત સ્ત્રીઓએ જ કેમ સહન કરવું પડે છે? આની પાછળ આપણા પુરાણોમાં એક પ્રાચીન કથાનું વર્ણન મળે છે, જે બ્રહ્મદેવે દેવી સરસ્વતીને સંભળાવી હતી. ચાલો તમને તે કથા સંભળાવીએ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, એક વખત દેવર્ષિ શ્રી નારદ ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે પ્રભુ, ફક્ત સ્ત્રીઓ જ ગર્ભધારણ કેમ કરે છે, પુરુષો કેમ નહીં? બ્રહ્મદેવે આવી રચના કેમ કરી? આની પાછળનું રહસ્ય શું છે? શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ, તમે યોગ્ય પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો જવાબ એક પ્રાચીન કથામાં છે. હું તમને તે કથા સંભળાવું છું. આ કથા સાંભળીને તમને સમજાશે કે શા માટે ફક્ત સ્ત્રી જ ગર્ભવતી થાય છે અને પુરુષ નહીં. પછી ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કથા સંભળાવવા લાગે છે. એક સમયની વાત છે. બ્રહ્મલોકમાં ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો, જે ન તો સૂર્યનો હતો ન ચંદ્રનો. આ બ્રહ્માજીની આભા હતી. બ્રહ્માજીની પાસે જ શ્વેત વાંસળી અને મોરપીંછથી શણગારેલી વીણા લઈને દેવી સરસ્વતી વિરાજમાન હતા. દેવી સરસ્વતીએ બ્રહ્માજીના ચરણોમાં બેસીને મધુર વાણીમાં કહેવાનું શરૂ કર્યું, હે સ્વામી, આ સૃષ્ટિની રચનામાં તમે અસંખ્ય અદ્ભુત કૃતિઓ રચી છે. તમે તમારી ઈચ્છા શક્તિથી અનેક ઋષિઓ, દેવતાઓ, ગંધર્વો અને સુંદર અપ્સરાઓ પ્રગટ કર્યા. સ્ત્રીઓને તમે સૌંદર્ય, ચંચળતા અને આકર્ષણ આપ્યું. પરંતુ હું એક જિજ્ઞાસાથી વ્યાકુળ છું. સંસારમાં ગર્ભધારણનું અદ્ભુત કર્તવ્ય અને પીડા ફક્ત સ્ત્રીઓએ જ કેમ સહન કરવી પડે છે? આ વિશેષાધિકાર અને આ કષ્ટ ફક્ત સ્ત્રીઓ માટે જ કેમ નિર્ધારિત થયું? બ્રહ્માજી જે ચારે દિશાઓમાં જોઈ રહ્યા હતા, તેમણે આ સાંભળીને હળવું હાસ્ય કર્યું. તેમના મુખ પર ગૂઢ રહસ્યની આભા ઝળકવા લાગી. તેમણે પોતાનું આસન થોડું ગોઠવીને કહ્યું, હે દેવી, તમે આજે એક અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો જવાબ ફક્ત એક કથા દ્વારા જ સમજાવી શકાય. આ કથા એટલી પ્રાચીન છે કે તેનો ઉલ્લેખ સૃષ્ટિના આરંભમાં થયો હતો. આ કથા સાંભળવાથી ન માત્ર તમારી જિજ્ઞાસા શાંત થશે, પરંતુ જે સ્ત્રી આ કથા સાંભળે છે તેને ગુણવાન અને રૂપવાન સંતાનનો આશીર્વાદ પણ મળે છે. જે સ્ત્રી આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે તેને નિશ્ચિત રીતે ગુણવાન પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. દેવી સરસ્વતીએ બ્રહ્માજીના મુખમંડળ પર દૃષ્ટિ નાખી અને આદરપૂર્વક કહ્યું, હે પ્રભુ, હું આ કથા સાંભળવા માટે અત્યંત ઉત્સુક છું. કૃપા કરીને મને આ કથા સંભળાવો. બ્રહ્માજીએ થોડી ક્ષણો માટે પોતાનું ધ્યાન બ્રહ્મલોકના દિવ્ય પ્રકાશમાં કેન્દ્રિત કર્યું. તેમની વાણી ગંભીર થઈ અને તેમણે કહેવાનું શરૂ કર્યું, હે દેવી, ધ્યાનપૂર્વક સાંભળો. આ કથા તે સમયની છે જ્યારે સૃષ્ટિનો આરંભ થયો હતો અને દેવતાઓ અને દાનવો વચ્ચે એક મોટું યુદ્ધ થયું હતું. તે જ સમયે ગર્ભધારણનું આ રહસ્ય પ્રગટ થયું. આની પાછળ મહર્ષિ પુલત્સ્ય અને દેવી હવીરભૂની કથા છે. મહર્ષિ પુલત્સ્યનો જન્મ મારા કાનમાંથી થયો હતો. તેઓ મારા માનસ પુત્રોમાંના એક છે અને અત્યંત તપસ્વી, જ્ઞાનવાન અને ધર્મપરાયણ છે. જ્યારે મેં તેમને સૃષ્ટિમાં પ્રગટ કર્યા ત્યારે તેમને અનેક વિદ્યાઓ આપી. તેઓ વેદોના જ્ઞાતા, શાસ્ત્રોના પંડિત અને તપસ્યાના પ્રતીક ગણાયા. મેં તેમને આદેશ આપ્યો કે તેઓ તપસ્યા અને ધ્યાન દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અને સંસારમાં સાચા કલ્યાણનો માર્ગ પ્રસ્થાપિત કરે. મારા આદેશથી સતયુગમાં મહર્ષિ પુલત્સ્ય સુમેરુ પર્વત તરફ તપસ્યા માટે ગયા. તે સ્થળ દિવ્ય, પવિત્ર અને નૈસર્ગિક સુંદરતાથી ભરપૂર હતું. સુમેરુ પર્વતના ઉચ્ચ શિખર પર તેમણે એક આશ્રમ બનાવ્યો, જે વાંસ, ઘાસ અને જંગલના લાકડામાંથી બન્યો હતો. તે સ્થળ ચારે બાજુ ઊંચા વૃક્ષો, પાણીના ઝરણા અને શાંત વાતાવરણથી ઘેરાયેલું હતું. આ આશ્રમ મહર્ષિ પુલત્સ્યનું સાધના સ્થળ બન્યું. મહર્ષિ પુલત્સ્યએ ત્યાં ઘોર તપસ્યા શરૂ કરી. તેમના તપથી ચારે બાજુ દિવ્યતાનો પ્રવાહ થવા લાગ્યો. તેમના શરીરમાંથી નીકળતી ઊર્જા એટલી પ્રભાવશાળી હતી કે તે દેવતાઓ, ગંધર્વો અને અપ્સરાઓનું ધ્યાન આકર્ષિત કરવા લાગી. સુમેરુ પર્વત, જે દેવતાઓ અને ગંધર્વોનું પ્રિય સ્થળ હતું, ત્યાં અપ્સરાઓ, ગંધર્વો અને દાનવો નિત્ય આવતા જતા હતા. જ્યારે તેમની નજર મહર્ષિ પુલત્સ્ય પર પડી ત્યારે તેઓ તેમની તપસ્યાથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની દિવ્યતા અને તપની અસર એટલી ઊંડી હતી કે બધા તેમને તેમના રમતો અને નૃત્ય દ્વારા વિચલિત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. અપ્સરાઓ, જેઓ તેમની સુંદરતા અને ચંચળતા માટે પ્રખ્યાત હતી,
પુલસ્યની તપસ્યાને ભંગ કરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવવા લાગી. તેઓ તેમના આશ્રમની નજીક આવીને મધુર સ્વરમાં ગાવા લાગ્યા. કોઈ વીણા વગાડતું તો કોઈ કાંસાની ઘંટડીઓના મધુર અવાજથી વાતાવરણને ગુંજાવી દેતું. તેઓ ક્યારેક ફૂલોની માળા લઈને પુલસ્યની પાસે જતા તો ક્યારેક તેમની સુંદરતા દર્શાવીને તેમની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કરતા. પરંતુ મહર્ષિ પુલસ્ય પોતાની સાધનામાં લીન હતા. તેઓ તેમની તરફ કોઈ ધ્યાન ન આપતા. આ જોઈને અપ્સરાઓ અને ગંધર્વો વધુ ઉન્મુક્ત થઈને તેમની તપસ્યામાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કરવા લાગ્યા. અનેક દાનવો પણ પોતાની ચેષ્ટાઓથી તેમની ધીરજની કસોટી કરવા લાગ્યા. તેઓ આવીને પોતાના કર્ણભેદી અવાજથી મહર્ષિની તપસ્યામાં વિઘ્ન ઊભું કરીને ચાલ્યા જતા. પરંતુ મહર્ષિનું ધ્યાન ક્યારેય વિચલિત ન થયું. એક દિવસ જ્યારે અપ્સરાઓએ હદથી વધુ અશાંતિ ઊભી કરી અને ગંધર્વોએ તેમના આશ્રમની નજીક પોતાનું રમત સ્થળ બનાવી લીધું, ત્યારે મહર્ષિ પુલસ્યની સાધના ભંગ થઈ. તેઓ પોતાના તપમાંથી ઊભા થયા અને તેમની આંખોમાં ક્રોધનો તેજ સ્પષ્ટ ઝળકવા લાગ્યો. તેમની વાણી ગંભીર અને આકાશની જેમ ગૂંજતી હતી. તેમણે બધાને ચેતવણી આપતા કહ્યું, હે અપ્સરાઓ, હે ગંધર્વો અને અહીં વિચરણ કરતા સર્વે પ્રાણીઓ, શું તમે મારી સાધનાનો અર્થ નથી સમજ્યા? શું તમારા માટે ધર્મ, તપ અને સંયમનું કોઈ મહત્વ નથી? હું અહીં સંસારના કલ્યાણ માટે તપસ્યા કરી રહ્યો છું અને તમે મારા તપને વારંવાર ભંગ કરી રહ્યા છો. અપ્સરાઓ અને ગંધર્વો તેમના ક્રોધથી ભયભીત થઈ ગયા, પરંતુ કેટલાકે આને ગંભીરતાથી ન લીધું. આ જોઈને પુલત્સ્યાએ ક્રોધિત થઈને કહ્યું, હે અપ્સરાઓ, ગંધર્વો, દાનવો અને મનુષ્યો, આજે હું તમને બધાને ચેતવણી આપું છું. જે પણ પ્રાણી હવે મારી તપસ્યામાં વિઘ્ન નાખશે તે ગર્ભધારણ કરશે. પછી ભલે તે પુરુષ હોય, સ્ત્રી હોય, ગંધર્વ હોય કે દાનવ હોય. જે કોઈ મારી તપસ્યામાં વિઘ્ન ઊભું કરશે તેને ગર્ભનું કષ્ટ સહન કરવું પડશે. આ મારો શાપ છે અને આ શાપ અટલ છે. બ્રહ્મદેવ કહે છે, હે દેવી, મહર્ષિ પુલત્સ્યના વચનો બ્રહ્માંડમાં ગુંજવા લાગ્યા. અપ્સરાઓ અને ગંધર્વો ભયથી ધ્રુજવા લાગ્યા અને ત્યાંથી ભાગી ગયા. આ શાપની અસર એટલી ઊંડી હતી કે સુમેરુ પર્વત પર ફરી કોઈ પણ પ્રાણી તેમની તપસ્યામાં વિઘ્ન નાખવાની હિંમત ન કરી શક્યું. પુલત્સ્યએ પોતાના ધ્યાનમાં પાછા ફરીને ઘોર તપસ્યા ચાલુ રાખી. તેમના તપની અસરથી ત્યાંનું વાતાવરણ વધુ પવિત્ર અને દિવ્ય બની ગયું. સુમેરુ પર્વતના તે શાંત અને દિવ્ય સ્થળે જ્યાં મહર્ષિ પુલત્સ્ય પોતાની ઘોર તપસ્યામાં લીન હતા, પ્રકૃતિનું સૌંદર્ય પોતાની ચરમસીમાએ હતું. ત્યાંની ખેણો હરિયાળી હતી, ઝરણા નિર્મળ જળની ધારા સાથે સંગીત રજૂ કરી રહ્યા હતા. પક્ષીઓની મધુર ચહેક વાતાવરણને વધુ પવિત્ર બનાવી રહી હતી. પરંતુ આ સ્થળ હવે સામાન્ય પ્રાણીઓ માટે ભયનું કારણ બની ગયું હતું, કારણ કે પુલત્સ્યના ક્રોધ અને શાપના લીધે કોઈ ત્યાં જવાની હિંમત ન હોતું કરતું. આ જ સમયે પર્વતની ગુફાઓમાં સ્થિત એક નાના આશ્રમમાં મહર્ષિ તૃણબિંદુ પોતાની પત્ની અને પુત્રી હવિર્ભૂ સાથે રહેતા હતા. હવિર્ભૂ એક અત્યંત સુંદર અને ચંચળ યુવતી હતી. તેનું સૌંદર્ય એવું હતું કે તેને જોઈને દેવતાઓની અપ્સરાઓ પણ ઈર્ષા કરતી. તેની કોમળતા અને તેની મુસ્કાન બધાને આકર્ષિત કરતી. તે સ્વભાવે જિજ્ઞાસુ અને સરળ હતી, પરંતુ તેની બાલ સુલભ ચંચળતા તેને પર્વતની ગુફાઓ અને જંગલોમાં ફરવા પ્રેરતી. એક દિવસ હવિર્ભૂ પોતાની સખીઓ સાથે પર્વતની ગુફાઓમાં રમી રહી હતી. રમત રમતમાં તેની સખીઓ તેનાથી અલગ થઈ ગઈ. તેમને શોધવા માટે હવિર્ભૂ ચંચળ મનથી પર્વતની ઊંચાઈ પર ચડવા લાગી. તે સખીઓને બોલાવતી હવિર્ભૂ સુમેરુ પર્વતના તે ભાગમાં પહોંચી ગઈ જ્યાં મહર્ષિ પુલત્સ્યનો આશ્રમ હતો. આ સ્થળ અત્યંત શાંત હતું. ચારે બાજુ સાધનાની ઊર્જા વહેતી હતી. હવિર્ભૂએ પહેલાં તો આનું ધ્યાન ન આપ્યું અને સખીઓને બોલાવતી મહર્ષિ પુલત્સ્યના આશ્રમ સુધી પહોંચી ગઈ. પરંતુ જેવી તે આશ્રમની અંદર પહોંચી, મહર્ષિ પુલત્સ્યાએ ધ્યાનમાંથી આંખો ખોલી. તેમની દૃષ્ટિ જેવી હવિર્ભૂ પર પડી, તેમના શાપની અસર તરત જ પ્રગટ થઈ. હવિર્ભૂ જે અત્યાર સુધી પોતાની સખીઓને શોધવામાં વ્યસ્ત હતી, તેણે અચાનક પોતાના શરીરમાં એક વિચિત્ર બદલાવ અનુભવવા લાગી. મહર્ષિ પુલત્સ્યની તપસ્યા અને તેમના શાપની શક્તિ એટલી પ્રબળ હતી કે તેમની સામે ઊભા રહેવાથી જ હવિર્ભૂના શરીર પર તેની અસર થઈ. તેના શરીરનો રંગ પીળો પડવા લાગ્યો. તેના શ્વાસ ઝડપી થઈ ગયા અને તેની અંદર અસહ્ય પીડાનો અનુભવ થવા લાગ્યો. હવિર્ભૂએ પોતાના શરીરમાં આ વિચિત્ર પરિવર્તન અનુભવતા જ પોતાના પેટ પર હાથ મૂક્યો. તેની કોમળ કાયા હવે ગર્ભવતી જણાવા લાગી. આ તેના માટે અત્યંત આશ્ચર્ય અને ભયનું કારણ બન્યું. તેણે વ્યાકુળ થઈને મહર્ષિ પુલત્સ્ય તરફ જોયું, પરંતુ મહર્ષિ ફરીથી પોતાની તપસ્યામાં લીન થઈ ગયા. ત્યાં જ હવિર્ભૂની સખીઓ જેઓ તેને શોધતી તે સ્થળે પહોંચી ગઈ.
તેને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. હવીરભૂએ ગભરાયેલા અવાજમાં પોતાની સખીઓને કહ્યું, હે સખીઓ, મને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે. હું અહીં ફક્ત તમને શોધવા આવી હતી, પરંતુ જેવી મેં આ તપસ્વીને જોયા, મારા શરીરમાં આ બદલાવ થવા લાગ્યા. મને મારા શરીરમાં વિચિત્ર લાગે છે. મારા પેટમાં જાણે કંઈક હલચલ થઈ રહી છે. આ શું છે? હું સમજી શકતી નથી. સખીઓ પણ ભયભીત થઈને હવીરભૂને ટેકો આપવા લાગી. એક સખીએ કહ્યું, હે હવીરભૂ, આ સ્થળ ખૂબ ડરામણું લાગે છે. આપણે અહીંથી તરત જ નીકળવું જોઈએ. આ સ્થળે મહર્ષિ પુલત્સ્ય તપસ્યા કરે છે, અને અમે સાંભળ્યું છે કે તેમના શાપના કારણે કોઈ તેમની તપસ્યામાં વિઘન નાખવાની હિંમત નથી કરતું. તું અજાણતા તેમના શાપની અસરમાં આવી ગઈ છે. બ્રહ્મદેવ કહે છે, હે દેવી. પછી તે સખીઓ હવીરભૂને ટેકો આપીને મહર્ષિ તૃણબિંદુના આશ્રમ તરફ લઈ ગઈ. રસ્તામાં હવીરભૂ ભય અને શરમથી વ્યાકુળ રહી. તેનો ચહેરો પીળો અને આંખો આંસુથી ભરેલી હતી. તે સમજી શકતી નહોતી કે તેની સાથે આવું કેમ થયું. હવીરભૂઓ પોતાની સખીઓના ટેકે કોઈક રીતે પોતાના પિતા મહર્ષિ તૃણબિંદુના આશ્રમે પહોંચી. તેની હાલત જોઈને તૃણબિંદુ અને તેમની પત્નીનું હૃદય કાંપી ગયું. હવીરભૂએ રડતા રડતા આખો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેણે કહ્યું, હે પિતા, હું અજાણતા મહર્ષિ પુલત્સ્યના સ્તપ સ્થળે પહોંચી ગઈ. મને ખબર નહોતી કે ત્યાં જવું નિષેધ છે. જેવી તેમની દ્રષ્ટિ મારા પર પડી, મારા શરીરમાં વિચિત્ર બદલાવ થવા લાગ્યા. હું જાણતી નથી કે આ બધું કેમ થયું. કૃપા કરીને મને આ સમસ્યામાંથી બચાવો. મહર્ષિ તૃણબિંદુએ પોતાની પુત્રીની વાત સાંભળીને ધ્યાન લગાવ્યું અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી ઘટનાઓ જોઈ લીધી. તેમને જાણ થઈ કે મહર્ષિ પુલત્સ્યના શાપને કારણે તેમની પુત્રી ગર્ભવતી થઈ ગઈ છે. આ જોઈને તેમનું હૃદય શોક અને ચિંતાથી ભરાઈ ગયું. તેમણે ઊંડો શ્વાસ લઈને પોતાની પત્નીને કહ્યું, હે ભદ્રે, આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. આ મહર્ષિ પુલત્સ્યના શાપની અસર છે. મારી પુત્રી અજાણતા તેમના તપની વચ્ચે પહોંચી ગઈ, અને હવે તે આ સંસારની પ્રથમ સ્ત્રી છે જે ગર્ભવતી થઈ છે. બ્રહ્મદેવ કહે છે, હે દેવી. પછી તૃણબિંદુએ તરત જ નિર્ણય લીધો કે તેમણે મહર્ષિ પુલત્સ્ય પાસે જઈને તેમની માફી માંગવી પડશે. તેમણે હવીરભૂને પોતાની સાથે લીધી અને સુમેરુ પર્વત તરફ ચાલ્યા ગયા. જ્યારે મહર્ષિ તૃણબિંદુ સુમેરુ પર્વત પહોંચ્યા, ત્યારે તેમણે મહર્ષિ પુલત્સ્યને તપસ્યા કરતા જોયા. તેમની દિવ્ય આભા અને શાંત મુદ્રા જોઈને તૃણબિંદુએ આદરપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કર્યા. તેમણે હાથ જોડીને કહ્યું, હે મહર્ષિ, તમે સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર છો. તમારું તપ અને તમારી કીર્તિ આખા સંસારમાં પ્રખ્યાત છે. તમે પરમ દયાળુ અને કૃપાળુ છો. મારી કન્યા અજાણતા તમારા તપ સ્થળે પહોંચી ગઈ, અને તમારા શાપની અસર તેના પર પડી. આજે તે ગર્ભવતી થઈ ગઈ છે, અને આ સંસારની પ્રથમ એવી ઘટના છે. હે મુનિવર, મારી પુત્રી હવે આ સમાજમાં કેવી રીતે રહી શકશે? તેની સાથે કોણ લગ્ન કરશે? આ તો કલંકનું જીવન બની જશે. તેમણે આગળ કહ્યું, હે મહર્ષિ, મારી પુત્રીનો કોઈ દોષ નથી. તે અજાણતા આ શાપની ભાગી બની છે. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને તેને પત્ની તરીકે સ્વીકારો. તે સર્વગુણ સંપન્ન છે અને તમારી સેવામાં હંમેશા તત્પર રહેશે. તમારા જેવા તપસ્વી અને દિવ્ય મહાપુરુષ સાથે તેનું જીવન ધન્ય થઈ જશે. તૃણબિંદુની કરુણ વિનંતી અને હવીરભૂના આંસુથી ભરેલા ચહેરાને જોઈને મહર્ષિ પુલત્સ્યનું કઠોર તપસ્વી હૃદય પીગળી ગયું. તેમણે પોતાની તપસ્યામાંથી ઊભા થઈને કહ્યું, હે મુનિવર તૃણબિંદુ, હું તમારી સ્તુતિ અને આદરથી અત્યંત પ્રસન્ન છું. તમારા શબ્દોએ મારા હૃદયને સ્પર્શી લીધું છે. એ સાચું છે કે મારા શાપના કારણે જ તમારી પુત્રી ગર્ભવતી થઈ છે. હું મારા કઠોર શાપના પરિણામને સમજું છું, અને આ દોષનું નિવારણ કરવું મારું કર્તવ્ય છે. હું તમારી પુત્રી હવીરભૂને મારી પત્ની તરીકે સ્વીકારું છું. તે માત્ર મારી પત્ની જ નહીં બને, પરંતુ સંસારમાં સ્ત્રીત્વનું પ્રતીક બનીને તેને ગૌરવ આપશે. તમે નિશ્ચિંત થઈને તમારી કન્યાનો હાથ મને સોંપો. હું તેને સન્માન અને આદર આપીશ. બ્રહ્મદેવ કહે છે, હે દેવી. પછી મહર્ષિ તૃણબિંદુ અને તેમની પત્નીના હૃદયમાં મહર્ષિ પુલત્સ્યના આ વચનો સાંભળીને અપાર શાંતિ અને સુખનો અનુભવ થયો. તેમણે પોતાની પુત્રીનો હાથ મહર્ષિ પુલત્સ્યને સોંપી દીધો. મહર્ષિ પુલત્સ્યએ પોતાના તપસ્યાના સ્થળે હવીરભૂ સાથે લગ્ન કર્યા. આ લગ્ન સમયે સુમેરુ પર્વત પર દેવતાઓ અને ઋષિઓએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. તૃણબિંદુની પુત્રી હવીરભૂ હવે મહર્ષિ પુલત્સ્યની પત્ની તરીકે તેમના આશ્રમમાં રહેવા લાગી. તે સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠાથી મહર્ષિ પુલત્સ્યની સેવામાં જોડાઈ ગઈ. તેમનું જીવન તપ અને ત્યાગનું પ્રતીક બની ગયું. હવીરભૂએ પોતાના હૃદયમાં દરેક પ્રકારના દુઃખ અને મુશ્કેલીઓને સહન કરીને પતિવ્રતા ધર્મનું પાલન કર્યું. દરરોજ સવારે તે મહર્ષિ પુલત્સ્ય માટે આશ્રમની સફાઈ કરતી,
તેમના યજ્ઞ અને ધ્યાન માટે જરૂરી સામગ્રી તૈયાર કરતી અને તેમની તપસ્યા માટે યોગ્ય વાતાવરણ સુનિશ્ચિત કરતી. મહર્ષિ પુલત્સ્ય, જેઓ પોતે એક તપસ્વી અને વિદ્વાન હતા, ધીમે ધીમે હવીરભૂની સેવા અને ભક્તિથી પ્રભાવિત થવા લાગ્યા. તેમને સમજાયું કે તેમની પત્ની માત્ર સર્વગુણ સંપન્ન જ નથી, પરંતુ તે મહાન ત્યાગ અને સહનશીલતાનું પ્રતીક પણ છે. એક દિવસ જ્યારે હવીરભૂએ આખો દિવસ સેવા કર્યા પછી મહર્ષિ પુલત્સ્યના ચરણોમાં બેસીને તેમનો થાક દૂર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહર્ષિ પુલત્સ્યએ પ્રસન્ન થઈને કહ્યું, હે દેવી, હું તમારી નિસ્વાર્થ સેવા, ભક્તિ અને પતિવ્રતા ધર્મથી અત્યંત પ્રસન્ન છું. તમારા સમર્પણે મારા હૃદયને સ્પર્શી લીધું. તમે તમારા કર્તવ્યનું પાલન એટલા પવિત્ર હૃદયથી કર્યું છે કે હું તમને વરદાન આપવા બાધ્ય છું. હવીરભૂએ માથું નમાવીને કહ્યું, હે પ્રભુ, તમારું વરદાન જ મારા જીવનનું સૌથી મોટું ધન છે. તમે મને જે પણ આપશો તે મારા માટે અમૂલ્ય હશે. મહર્ષિ પુલત્સ્યએ ગંભીર અને સ્નેહભર્યા સ્વરમાં કહ્યું, હે દેવી, હું તમને મારા જેવા તેજસ્વી અને ગુણવાન પુત્રનું વરદાન આપું છું. જે સમયે તમે પ્રથમ વખત મારા તપ સ્થળે આવ્યા હતા, તે સમયે હું વેદોનું પઠન કરી રહ્યો હતો. તમારા કાને તે દિવ્ય જ્ઞાન ગ્રહણ કર્યું છે, તેથી તમારો પુત્ર ચારે વેદોમાં પારંગત હશે. તે વેદોનું મર્મ સમજશે અને સંસારમાં તેમના જ્ઞાનનો પ્રચાર કરશે. તમારો પુત્ર એટલો તેજસ્વી હશે અને વિદ્વાન હશે કે તેનું નામ હંમેશા માટે અમર રહેશે. તે આખા સંસારમાં વિશ્રવા તરીકે પ્રખ્યાત થશે. બ્રહ્મદેવ કહે છે, હે દેવી, પછી મહર્ષિ પુલત્સ્યના આ વચનોથી હવીરભૂના ચહેરા પર ગર્વ અને ખુશીનો તેજ ઝળકવા લાગ્યો. તેમણે પોતાના પતિવ્રતા ધર્મ અને સેવાને વધુ નિષ્ઠાથી નિભાવવાનું શરૂ કર્યું. સમય પસાર થતો ગયો અને થોડા સમય પછી હવીરભૂએ એક દિવ્ય પુત્રને જન્મ આપ્યો. તે બાળકનો તેજ અને આભા જોઈને એવું લાગતું હતું કે તે સ્વયં કોઈ દેવતાનો અવતાર હોય. મહર્ષિ પુલત્સ્યએ તે બાળકનું નામકરણ કર્યું અને કહ્યું, આ મારો પુત્ર છે જે વેદોના જ્ઞાનને સજીવ કરશે. આ બાળકનું નામ વિશ્રવા હશે. આ સંસારમાં જ્ઞાન, તપ અને ધર્મનું પ્રતીક બનશે. બ્રહ્મદેવ કહે છે, હે દેવી, પછી વિશ્રવાનું બાળપણ તેમના પિતાના આશ્રમમાં શિક્ષણ અને તપની વચ્ચે વીત્યું. તેમણે ચારે વેદોનો અભ્યાસ કર્યો અને તેમાં પારંગત થયા. મહર્ષિ વિશ્રવા, જેઓ તેમના પિતા મહર્ષિ પુલત્સ્યની જેમ જ ધર્મનિષ્ઠ અને સત્યવાદી હતા, તેમની વિદ્વતા અને તપસ્યાને કારણે આખા સંસારમાં પ્રખ્યાત થયા. તેમના જ્ઞાન અને ધર્મનો પ્રચાર પ્રસાર ચારે દિશાઓમાં થવા લાગ્યો. તેમની આ ખ્યાતિ અને મહાનતા જોઈને મહર્ષિ ભારદ્વાજે પોતાની પુત્રી ઇડવિડાનું લગ્ન મહર્ષિ વિશ્રવા સાથે કર્યું. મહર્ષિ વિશ્રવા અને ઇડવિડાનું લગ્ન અત્યંત શુભ અને પવિત્ર રીતે સંપન્ન થયું. લગ્ન પછી તે પોતાના પતિની સેવા અને તેમના આશ્રમની વ્યવસ્થામાં રત થઈ ગઈ. સમય પસાર થયો અને ઇડવિડાએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આ બાળકનું નામ વૈશ્રવણ રાખવામાં આવ્યું. વૈશ્રવણના જન્મ સમયે જ તેમનામાં દિવ્ય ગુણોની ઝલક દેખાવા લાગી હતી. તેઓ તેમના પિતાની જેમ ધર્મપરાયણ, સત્યવાદી અને તપસ્વી સ્વભાવના હતા. તેમનું એક બીજું નામ કુબેર પડ્યું અને આ નામ કાળક્રમે વધુ પ્રખ્યાત થયું. બ્રહ્મદેવ કહે છે, હે દેવી, પછી કુબેર મોટા થયા ત્યારે ધર્મ અને તપસ્યા તરફ આકર્ષાયા. તેમણે કઠોર તપસ્યા શરૂ કરી. તેમણે વર્ષો સુધી કઠોર સાધના કરી, જેનાથી દેવતાઓ અને ઋષિમુનિઓ પણ પ્રભાવિત થયા. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં હું બ્રહ્મદેવ તેમની સામે પ્રગટ થયો અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, હે વત્સ, હું તમારી તપસ્યાથી અત્યંત પ્રસન્ન છું. તમે તમારા ધર્મ, તપ અને સંયમથી મને સંતુષ્ટ કરી દીધો છે. તેથી હું તમને વરદાન આપું છું કે તમે ઉત્તર દિશાના સ્વામી અને ધનના અધિપતિ બનશો. તમારી પાસે અપાર સંપત્તિ અને ઐશ્વર્ય હશે. આ સાથે મેં કુબેરને પુષ્પક વિમાન પ્રદાન કર્યું. આ વિમાન મનની ગતિએ ચાલતું હતું અને અદ્ભુત રત્નોથી સજ્જ હતું. આ વિમાન દેવતાઓ માટે પણ દુર્લભ હતું. મેં કુબેરને આશીર્વાદ આપ્યો કે તેઓ ગંધમાદન પર્વત પર સ્થિત ધનના સ્વામી બને અને સંપત્તિનો ચોથો ભાગ તેમના અધિકારમાં રહે. કુબેરે તે સંપત્તિનો 16મો ભાગ મનુષ્ય માટે ઉપલબ્ધ કરાવ્યો. આ રીતે કુબેર ધનના સ્વામી અને દેવતાઓના કોષાધ્યક્ષ બની ગયા. બીજી તરફ મહર્ષિ વિશ્રવાનું બીજું લગ્ન કૈકસી નામની સ્ત્રી સાથે થયું. કૈકસી અદ્ભુત સૌંદર્ય અને તેજસ્વી સ્વભાવની ધનિક હતી. તે પોતાની ભક્તિ અને સેવાને કારણે મહર્ષિ વિશ્રવાના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતી હતી. આ દરમિયાન ભગવાન શિવે પોતાની પત્ની માતા પાર્વતી માટે એક દિવ્ય મહેલનું નિર્માણ કરાવ્યું. આ મહેલને લંકા નામ આપવામાં આવ્યું.
લંકાની રચના એટલી અદ્વિતીય અને ભવ્ય હતી કે તે ત્રણેય લોકોમાં અદ્વિતીય ગણાતી. સોનાથી નિર્મિત આ મહેલ અદ્ભુત નક્કાશી અને રત્નોથી સજ્જ હતો. તેનું નિર્માણ સ્વયં ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. જ્યારે લંકાના ગૃહપ્રવેશનો સમય આવ્યો ત્યારે ભગવાન શિવે દેવતાઓ અને ઋષિમુનિઓને નિમંત્રણ આપ્યું. મહર્ષિ વિશ્રવા અને તેમની પત્ની કૈકસીને પણ આ પવિત્ર અવસરે બોલાવવામાં આવ્યા. લંકાના ગૃહપ્રવેશના ભવ્ય અવસરે મહર્ષિ વિશ્રવા અને તેમની પત્ની કૈકસીએ દિવ્ય સ્વર્ણ લંકાના સૌંદર્ય અને વૈભવને જોયું. લંકાની સોનાની દિવાલો અને અદ્ભુત રત્નોથી જડેલું મહેલ જે સ્વયં ભગવાન વિશ્વકર્માએ બનાવ્યો હતો તે કૈકસીને મોહિત કરી ગયો. લંકાના આ અપ્રતિમ વૈભવે કૈકસીના મનમાં લાલસા જગાડી. કૈકસી જે સ્વભાવે ચતુર અને લોભી હતી તેણે પોતાના પતિ મહર્ષિ વિશ્રવાના મનમાં આ વિચાર નાખ્યો કે તેમણે ભગવાન શિવ પાસેથી આ દિવ્ય લંકા માગી લેવી જોઈએ. તેણે છળપૂર્વક વિશ્રવાને કહ્યું, હે સ્વામી, આ સ્વર્ણ લંકા તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. તેનો વૈભવ અને દિવ્યતા અદ્વિતીય છે. જો આ આપણી પાસે હોય તો આપણું વંશ સદાકાળ સમૃદ્ધ અને શક્તિશાળી બની જશે. ભગવાન શિવ તો પરમ દયાળુ અને ભોળા છે. જો તમે તેમની પાસે આ લંકા માંગશો તો તેઓ તે આપણને અવશ્ય આપશે. મહર્ષિ વિશ્રવા જેઓ ધર્મ અને તપમાં રત રહેતા હતા તેમણે કૈકસીની વાતને નકારી. તેમણે કહ્યું, હે કૈકસી, આ મહેલ ભગવાન શિવ અને માતા પાર્વતીનું નિવાસ સ્થાન છે. તેને માગવું ઉચિત નથી. આ તેમના માટે દિવ્યતા અને પ્રેમનું પ્રતીક છે. આવું કરવું આપણા ધર્મની વિરુદ્ધ હશે. પરંતુ કૈકસી પોતાના છળ અને હઠમાં લાગી રહી. તેણે વિશ્રવાને વિનંતી કરતા કહ્યું, હે સ્વામી, તમે ધર્મના માર્ગદર્શક છો. જો આ લંકા આપણી પાસે હશે તો આપણે તેનો ઉપયોગ ધર્મ અને સત્યના માર્ગમાં કરીશું. આ આપણા વંશને ગૌરવશાળી બનાવશે. કૃપા કરીને ભગવાન શિવ પાસે આ વરદાન માગો. મહર્ષિ વિશ્રવા જેઓ પોતાની પત્નીના વારંવારના આગ્રહ અને દબાણના કારણે આખરે તૈયાર થઈ ગયા. પછી જ્યારે ગૃહપ્રવેશ અને યજ્ઞ આદિ કાર્યો પૂર્ણ થયા ત્યારે વિશ્રવાએ ભગવાન શિવને નમ્રતાથી કહ્યું, હે મહાદેવ, તમે સૃષ્ટિના પાલક અને સંહારક છો. તમારી કૃપાથી આ દિવ્ય સ્વર્ણ લંકા નિર્માણ પામી છે. જો તમે મારા પર કૃપા કરો તો કૃપા કરીને આ લંકા મને પ્રદાન કરો. હું તેનો ઉપયોગ ધર્મ અને સત્યના માર્ગમાં કરીશ. બ્રહ્મદેવ કહે છે, હે દેવી, ભગવાન શિવ જેઓ પોતાના ભોળા સ્વભાવ અને દયાળુતા માટે પ્રખ્યાત હતા તેમણે વિશ્રવાની આ વિનંતીને નકારી શક્યા નહીં. તેમણે કહ્યું, હે મુનિવર, તમારી તપસ્યા અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાને જોતા હું તમને આ લંકા દાનમાં આપું છું. તેનો ઉપયોગ હંમેશા ધર્મ અને સત્ય માટે કરજો. જ્યારે માતા પાર્વતીને ખબર પડી કે તેમની દિવ્ય સ્વર્ણ લંકાને દાનમાં આપી દેવામાં આવી છે ત્યારે તેમનો ક્રોધ પ્રજ્વલિત થયો. તેમણે ક્રોધિત થઈને કહ્યું, હે ભોલેનાથ, અલંકા જે આપણા પ્રેમ અને દિવ્યતાનું પ્રતીક છે તે તમે કોઈ બીજાને દાનમાં કેમ આપી દીધી? બ્રહ્મદેવ કહે છે, હે દેવી પાર્વતીજીની વાત સાંભળીને ભગવાન શિવ મૌન રહ્યા. પરંતુ પાર્વતીએ ત્યાં ઊભેલી કૈકસીની લાલસાને ભાંપી લીધી. તેમણે કૈકસી તરફ ક્રોધભરી દ્રષ્ટિએ જોતા કહ્યું, હે કૈકસી, તે તારા સ્વાર્થ અને લાલચમાં મારા પતિ પાસેથી આ લંકા માંગી લીધી. પરંતુ યાદ રાખ, જે લંકા તે છળથી મેળવી છે તે એક દિવસ તારા વંશનો નાશ કરશે. આ લંકા ભસ્મ થઈ જશે અને તારા લાલચનો અંત થઈ જશે. કૈકસી માતા પાર્વતીના આ શાપથી ભયભીત થઈ ગઈ. પરંતુ તેની લાલસા અને મહત્વાકાંક્ષા ઓછી ન થઈ. પછી માતા પાર્વતી અને ભગવાન શિવ તે સ્થળેથી અંતર્ધ્યાન થઈ ગયા. તે પછી મહર્ષિ વિશ્રવાએ તે લંકાને પોતાના પુત્ર કુબેરને આપી દીધી. કુબેર જેઓ બ્રહ્માજીના વરદાનથી ધનના સ્વામી અને ઉત્તર દિશાના અધિપતિ બન્યા હતા, તેમણે લંકામાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. લંકા તેમના શાસનનું પ્રતીક બની ગઈ અને તેમના વૈભવે સમસ્ત દેવતાઓ અને મનુષ્યોને આકર્ષિત કર્યા. પરંતુ કૈકસીના સ્વભાવ અને લાલચે તેના પુત્ર રાવણ પર પણ ઊંડી અસર કરી. રાવણ જે અત્યંત શક્તિશાળી અને મહત્વાકાંક્ષી હતો, તેણે પોતાની માતાના કહેવા પર કુબેર પાસેથી લંકા છીનવી લીધી. તેણે પોતાની શક્તિ અને છળથી લંકા પર અધિકાર જમાવ્યો અને તેને પોતાના રાક્ષસી સામ્રાજ્યનું કેન્દ્ર બનાવી દીધો. ત્રેતા યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુએ રામના રૂપમાં અવતાર લીધો ત્યારે રાવણે પોતાની શક્તિના અહંકારમાં આવીને માતા સીતાનું હરણ કર્યું. આ અધર્મ અને અન્યાયનું પરિણામ હતું. ભગવાન રામે પોતાની સેના સાથે રાવણનો સંહાર કર્યો. પરંતુ આ પહેલા ભગવાન શિવના અવતાર હનુમાનજીએ માતા પાર્વતીના શાપને પૂર્ણ કર્યો. લંકામાં પ્રવેશીને હનુમાનજીએ પોતાની પૂંછમાં અગ્નિ પ્રજ્વલિત કરી અને સોનાની લંકાને બાળીને ભસ્મ કરી દીધી. સોનાથી જગમગતી લંકા જોત જોતામાં રાખમાં ફેરવાઈ ગઈ. માતા પાર્વતીનો શાપ સાકાર થયો અને કૈકસીના લાલચ અને છળનો અંત થયો.
બ્રહ્મદેવ દેવી સરસ્વતી તરફ જોતા ગંભીર અને મધુર સ્વરમાં કહેવા લાગ્યા, હે દેવી, સંસારની રચના કરતી વખતે મેં દરેક જીવને વિશિષ્ટ ગુણોથી સુશોભિત કર્યા, પરંતુ જ્યારે સ્ત્રીની રચનાનો સમય આવ્યો ત્યારે મને સૌથી વધુ સમય લાગ્યો. સ્ત્રી માત્ર એક જીવ નથી, પરંતુ તે સમગ્ર સૃષ્ટિનો આધાર છે. મહર્ષિ પુલસ્યના શાપને કારણે સંસારની સ્ત્રીઓને ગર્ભ ધારણ કરવાનું દાયિત્વ પ્રાપ્ત થયું, પરંતુ મેં તેને વરદાનના રૂપમાં પરિવર્તિત કર્યું. સ્ત્રીઓ ગર્ભ ધારણ કરીને નવા જીવને જન્મ આપે છે. આ કર્તવ્ય કઠિન છે, આ પીડા અસીમ છે, પરંતુ તેની પાછળ એક દિવ્ય ઉદ્દેશ્ય છે. ગર્ભધારણનું આ દાયિત્વ સ્ત્રીઓને એટલા માટે સોંપવામાં આવ્યું કારણ કે મેં તેમને પુરુષો કરતાં વધુ સહનશીલ બનાવ્યા છે. તેમની અંદર દરેક પ્રકારના દુઃખ, કષ્ટ અને પીડાને સહન કરવાની શક્તિ છે. તેમની સહનશક્તિ પુરુષો કરતાં વધુ છે કારણ કે તેઓ માત્ર શારીરિક રૂપે જ નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક રૂપે પણ અદ્વિતીય છે. મેં સ્ત્રીઓના હૃદયમાં મમતા અને પ્રેમનો ભાવ નાખ્યો. આ તે જ ભાવ છે જે એક માતાને પોતાના બાળક માટે દરેક મુશ્કેલી સહન કરવા પ્રેરે છે. મમતાને કારણે જ સ્ત્રીઓ પોતાના બાળકોનું લાલનપાલન નિસ્વાર્થ ભાવથી કરે છે. તેઓ પોતાના બાળકોની દરેક જરૂરિયાત પૂરી કરે છે અને તેમની રક્ષા માટે દરેક ત્યાગ કરવા તૈયાર રહે છે. આ પ્રેમ અને મમતા જ સ્ત્રીઓને સંપૂર્ણ બનાવે છે. તો મિત્રો, આ રીતે મહર્ષિ પુલસ્યના શાપને કારણે સંસારની સ્ત્રીઓ ગર્ભવતી થાય છે. પરંતુ આ માત્ર શાપ નથી, બલકે એક વરદાન છે જે સ્ત્રીઓને સૃષ્ટિની સૌથી અદ્વિતીય રચના બનાવે છે. જો તમને આ કથા ગમી હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને ભગવાન શિવ પ્રત્યે તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો, જેથી તમને આવી અન્ય અદ્ભુત કથાઓ સાંભળવા મળતી રહે. હર હર મહાદેવ.